આ જે એક્ઝામ્પલ છે આ હમણાં જે લેટેસ્ટ જીએસઆરટીસીનું પેપર ગયું એનો એક્ઝામ્પલ છે. હવે આપણને ખબર હોય છે કે આપણે ઘણીવાર આવી રીતની ટ્રીક શીખતા હોય છે કે ભાઈ 111 ગુણ્યા 111 બરાબર કેટલા, 111 ગુણ્યા 111 બરાબર કેટલા. તો આવી જે શોર્ટકટ આપણે જ્યારે શીખતા હોય ત્યારે આપણે કેલ્ક્યુલેશન અને કોમન સેન્સને ઇગ્નોર કરી દેતા હોઈએ. તો અહીંયા એક રીત આપણે જોઈએ કે ભાઈ આ દાખલો કઈ રીતે થઈ શકે. અહીંયા તમને 111 ગુણ્યા 712 માઇનસ 111 ગુણ્યા 512 આપેલું છે. તો અહીંયા કાંઈ નહોતું કરવાનું, ખાલી 111 છે એનો કોમન કાઢી લો. કૌંસમાં તમારી પાસે વધશે 712 માઇનસ 512. બરાબર, આ બેનો જ્યારે બાદબાકી કરશો ત્યારે તમારી પાસે 111 ગુણ્યા 200 આવશે અને જવાબમાં તમારી પાસે આવશે 22,200. 111 ગુણ્યા 2 એટલે 222 અને પાછળના 2 0 એડ કરી દીધા એટલે સી જવાબ આવે. તો દર વખતે તમારે શોર્ટકટ પાછળ ભાગવું પડતું હોય તો ક્યારેક કોમન સેન્સ પણ ચલાવી લેવું, કેમ કે શોર્ટકટ છે ક્યારેક તમને યાદ નહીં આવે પરીક્ષામાં. પણ જો કોમન સેન્સ અને કેલ્ક્યુલેશન કરતા બરાબર આવડતું હશે તો આવા દાખલા કરવામાં 5 સેકન્ડ નહીં થાય.